કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? બહુ સરસ. ભણવા માટે તૈયાર છો ને બધા? આજે આપણે ફરીથી પાછા વિડીયો લેક્ચર દ્વારા તમારું એકાઉન્ટન્સીમાં 6થું ચેપ્ટર આગળ ભણવા માટે ભેગા થયા છીએ. મિત્રો, અત્યાર સુધી તમે દાખલા નંબર 7 સુધી ગણતરી કરી ચૂક્યા છો અને શીખી પણ ગયા છો. અને મને આશા છે કે તમે આ પ્રમાણે જે વિડીયો લેક્ચર દ્વારા દાખલા ગણી રહ્યા છો તેમાં તમને સરસ પૂરેપૂરી સમજ પડી હશે. હવે એ જ પ્રક્રિયાને આપણે આગળ વધારીએ. તો ચલો ત્યારે આપણે તમારા ધોરણ 12 એકાઉન્ટન્સીમાં ચેપ્ટર 6નું 8મા નંબરનો દાખલો, જેમાં 3 ભાગીદારોના નામ આપેલા છે, જયા, મમતા અને સ્મૃતિ. તેમનું નફા નુકસાનનું પ્રમાણ છે 2/5, 5/10 અને 1/10. મિત્રો, પહેલાં તો પ્રમાણ સરખું નથી, તો આપણે પહેલાં પ્રમાણ સરખું કરવું પડે. સ્મૃતિના ભાગાકારમાં 10 છે, મમતાના ભાગાકારમાં 10 છે, તો જયામાં 10 લાવવા પડે. તો આપણે એને 2 વડે ગુણીશું, એટલે 5 × 2 10 અને 2 × 2 4. તો આ પ્રમાણે તમારે 4, 5 અને 1 એ ત્રણે ભાગીદારોનું જૂનું પ્રમાણ થયું. એટલે કે 4:5:1 જૂનું પ્રમાણ છે. હવે આપણને સૂચના આપી છે કે સ્મૃતિ પેઢીમાંથી નિવૃત્ત થાય છે. તો સ્મૃતિ નિવૃત્ત થાય છે એટલે ભાગીદારો 2 વધ્યા, જયા અને મમતા, અને તેમનું પ્રમાણ 9 આપણને આપેલું છે. જુઓ હવાલામાં 5મો હવાલો છે, ભવિષ્યમાં નફો નુકસાન જયા અને મમતા 1:1ના પ્રમાણમાં વહેંચશે. એટલે તેમનું નવું પ્રમાણ 1:1 છે. હવે એ પ્રશ્ન આપણને તરત જ મનમાં થાય કે જ્યારે આપણને જૂનું અને નવું બંને પ્રમાણ આપેલા છે તો નિવૃત્તિના ચેપ્ટરમાં આપણે લાભ શોધવો પડશે. તો લાભ માટેનું સૂત્ર બનશે નફા નુકસાનનું નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. આ તમને આવડે છે. હવે ભાગીદાર છે જયા, તો જયાનું નવું પ્રમાણ છે 1/2. તો આપણે લખ્યું 1/2. જૂનું પ્રમાણ છે 4 તો -4. 1/2માંથી 4 બાદ કરવા હોય તો છેદ સરખો કરવા માટે 2ને આપણે 10માં ફેરવવા પડે. તો ×5 કરીશું તો એ પરિણામ સોલ્વ થશે. એટલે 5 × 1 5, 5 × 2 10. એટલે જૂનું પ્રમાણ થયું 5 નવું પ્રમાણ છે 4 એટલે 1 ભાગ જયાનો લાભ આવ્યો. હવે મમતાની વાત કરીએ તો મમતાનું નવું પ્રમાણ 1/2 છે અને જૂનું પ્રમાણ 5 છે. તો 1/2 છે એટલે 10 લાવવા હોય તો 5 વડે ગુણવા પડે. તો 5 × 1 5 અને 5 × 10 -5 10. એનો મતલબ કે અહીંયા 0 જ આવે છે. 0નો અર્થ થાય નહીં લાભ નહીં ત્યાગ, એટલે આને કોઈ જ ફરક પડતો નથી. તો આ પરથી આપણને એક વસ્તુ જાણવા મળી કે નિવૃત્ત થતા ભાગીદારને એટલે કે સ્મૃતિને જે નાણાં તમારે આપવાના છે નવી પાઘડીમાંથી, એ માત્ર ને માત્ર જયા નામના વ્યક્તિ આપશે, કારણ કે તેમને લાભ થાય છે. મમતાને કોઈ જ ફરક પડતો નથી. તો હવે આપણે દાખલાને આગળ જોઈએ. તો નવી પાઘડીની રકમ અહીંયા તમને આપી છે. પેઢીની પાઘડી 2 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. તો નવી પાઘડી 2 લાખ રૂપિયા છે. એમાંથી સ્મૃતિનો નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ 1/10 છે. તો 1/10 ભાગ પ્રમાણે તમારે સ્મૃતિને 20,000 રૂપિયા આપવા પડે. તો 20,000 રૂપિયા સ્મૃતિને આપવા પડે અને એ 20,000 રૂપિયા જયા આપશે, તે આપણે શોધ્યું છે. તો હવે એના માટે આમનો જ થશે. આપણે આમનો જ હેડિંગ સાથે એની નોંધ કરીશું. જયાના ચાલુ ખાતે ઉધાર. જો અહીંયા ચાલુ ખાતું એટલા માટે લખ્યું છે કે દાખલામાં ચાલુ ખાતા આપેલા છે, તો બધી અસર તમારે ચાલુ ખાતામાં આપવાની છે. તો અહીંયા તમારે લખવાનું જયાના ચાલુ ખાતે ઉધાર 20,000, તે સ્મૃતિના ચાલુ ખાતે 20,000. તો આ પ્રમાણે તમારે આમનો જ લખાય. આટલું શોધ્યા પછી દાખલો ગણવા માટે તમારે 4 ખાતા બનાવવાના છે. સૌથી પહેલું ખાતું બનશે પુનઃમૂલ્યાંકન ખાતું. ત્યાર પછી બીજું ખાતું બનશે ચાલુ ખાતા. ત્રીજું બનશે મૂડી ખાતા, કારણ કે અહીંયા સ્થિર મૂડી ખાતું છે. અને પાકું સરવૈયું. રોકડ ખાતું આપણે એટલા માટે નથી બનાવતા કારણ કે રોકડને લગતા વ્યવહારો આમાં નથી. રોકડ ખાતું જૂના પાકા સરવૈયામાં આપેલું જ નથી. મૂડી ખાતા અને ચાલુ ખાતામાં 3 ભાગીદારોના નામ લખવાના, જયા, મમતા, સ્મૃતિ. જયા, મમતા, સ્મૃતિ ચાલુ ખાતામાં, અને મૂડી ખાતામાં પણ નામ લખવાના. અહીંયા તમે લખી શકો છો, વિગત લખવાની તમારે. વિગત
પછી આપણે જે પ્રક્રિયા અગાઉના દાખલાઓમાં કરી છે તે પ્રમાણે સૌથી પહેલાં તમારે મૂડી ખાતાની જમા બાજુ મૂડીની રકમ લખવાની છે. તો અહીંયા લખાશે બાકી આગળ લાવ્યા શરૂની મૂડી 2 લાખ રૂપિયા જયાના, 1 લાખ રૂપિયા મમતાના અને 90,000 રૂપિયા સ્મૃતિના. એટલે આપણે આ મૂડી લખી નાખી. આ બધાને પ્રક્રિયા કરવાની છે. હવે ચાલુ ખાતા 2 વ્યક્તિઓના જમા છે, તો જમા બાજુ ચાલુ ખાતામાં લખવાનું બાકી આગળ લાવ્યા જયાના ખાનામાં 26,000 અને મમતાના ખાનામાં 14,000. જે છે તે તમારે લખવાના છે. તો જયામાં તમારે રકમ નોંધાય. પછી લેણદારો ન વેચાય, સામાન્ય અનામત વેચાશે. 4:5:1 પ્રમાણમાં સામાન્ય અનામત તમારે વેચવાનું છે. રકમ આપી છે 70,000. તો 70,000ને આપણે વેચીએ તો સામાન્ય અનામતમાં 28,000 રૂપિયા જયાના ભાગે આવશે, 35,000 રૂપિયા મમતાના ભાગે અને 7,000 રૂપિયા સ્મૃતિના ભાગે આવશે. તો તમે પહેલાં શરૂઆતમાં ચાલુ ખાતાની બાકી લખી, ત્યાર પછી સામાન્ય અનામતને પણ વેચ્યો. ત્યાર પછી ગાલખાલ અનામતમાં વેચાય. જૂની પાઘડી આપેલી છે. જુઓ મિત્રો, તમને જૂની પાઘડી મિલકત દેણા બાજુ આપેલી છે. તો જૂની પાઘડી જે આપેલી છે 35,000 રૂપિયા, તે 3 ભાગીદારો વચ્ચે વેચાશે અને તેમાં તમારું પ્રમાણ તો એ જ છે 4:5:1. તો પહેલા ભાગીદારમાં 12,000 આવશે, બીજા ભાગીદારમાં 15,000 આવશે અને ત્રીજા ભાગીદારમાં 30,000 રૂપિયા આવશે. ત્યાર પછી સૌથી છેલ્લી વિગત જુઓ તો ચાલુ ખાતું સ્મૃતિનું 10,000 રૂપિયા લખેલું છે. એનો મતલબ કે તેની ઉધાર બાકી છે. આપણે અગાઉના પહેલા ચેપ્ટરમાં પણ શીખ્યા છીએ કે ચાલુ ખાતાની કોઈ પણ બાકી હોઈ શકે, જમા પણ હોઈ શકે કે ઉધાર પણ હોઈ શકે. તો અહીંયા સ્મૃતિની ચાલુ ખાતાની ઉધાર બાકી છે, તો આપણે બાકી આગળ લાવ્યા સ્મૃતિના ખાનામાં 10,000 રૂપિયા લખ્યા. એટલે આ તમે બાકી શરૂઆતની લખી દીધી 10,000 રૂપિયા. પછી સ્મૃતિને લોન આપી છે. જુઓ ભાગીદાર મિત્રો, તમે ધંધાકીય એકમે સ્મૃતિને લોન આપેલી છે, એટલે કે સ્મૃતિ પાસે તેટલા નાણાં તમારે વસૂલ લેવાના છે. તેથી જ તે લોન મિલકત લેણા બાજુ બતાવેલી છે. જો સ્મૃતિએ પેઢીને લોન આપેલી હોત તો મૂડી દેવા બાજુ લખાય, પરંતુ અહીંયા પેઢીએ સ્મૃતિને લોન આપી છે એટલે મિલકત લેણા બાજુ લખેલી છે. તો તે તમારે 30,000 રૂપિયા સ્મૃતિમાં ઉધાર બાજુ લખવાના, એટલા આપણે એની પાસેથી પાછા લેવાના છે લોન ખાતે સ્મૃતિના ખાનામાં 30,000 રૂપિયા. તો આ પ્રમાણે જેટલું તમે વેચી શકો છો તેટલું તમે જૂના પાકા સરવૈયામાંથી ગોઠવ્યું. પહેલો હવાલો, ભાડું ચૂકવવાનું બાકી છે 4,000 રૂપિયા. શબ્દ ઉપરથી ખબર પડે છે કે તમારા માટે દેવું છે અને ખર્ચો થવાનો છે. તો અહીંયા પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ લખાશે ચૂકવવાનું બાકી ભાડું 4,000 રૂપિયા. અને એ 4,000 રૂપિયા દેવું તમારે બતાવવાનું છે જૂના નવા પાકા સરવૈયામાં ચૂકવવાનું બાકી ભાડું 4,000 રૂપિયા. તો આ પ્રમાણે 2 અસર થશે. પછી રોકાણ પર વ્યાજ 2500 મળવાનું બાકી છે. તો અહીંયા તમારે મિલકત લેણા બાજુ લખાશે મળવાનું બાકી રોકાણ વ્યાજ 2500 મળશે એટલે આવક થશે. પહેલાં તો મળવાનું બાકી લેણું બતાવી મિલકત લેણા બાજુ અને મળશે એટલે આવક કહેવાશે. તો અહીંયા લખાશે મળવાનું બાકી રોકાણ વ્યાજ 2500 રૂપિયા. આ હવાલો તેનો પૂરો થશે. પછી પેઢીની પાઘડી 2 લાખ નક્કી કરવામાં આવી. તો આપણે અહીંયા જોયું હતું કે એ 2 લાખમાંથી 20,000 રૂપિયા તમારે સ્મૃતિને આપવાના છે, જયા આપશે. એટલે જયાના ચાલુ ખાતે 20,000 ઉધાર કરવાના અને સ્મૃતિના ચાલુ ખાતે 20,000 તમારે જમા કરવાના. તો એની અસર આપણે અહીંયા આપીએ. જયાના ખાનામાં 20,000 રૂપિયા તમારે ઉધાર કરવાના છે. તો આ જયાનું ખાતું ઉધાર બાજુ 20,000 રૂપિયા તમે લખ્યા, સ્મૃતિને આપવાના છે એટલે સ્મૃતિ ખાતે. હવે સ્મૃતિના ખાનામાં તે રકમ તમારે જમા કરવાની. 20,000 જમા કર્યા, આપનાર વ્યક્તિ જયા છે એટલે લખાશે જયા ખાતે 20,000 રૂપિયા. તો આ પ્રમાણે તમારે નોંધ થશે. ભવિષ્યમાં નફો નુકસાન એ તો આપણે શોધાઈ ગયું. એનો મતલબ કે દાખલો તમારો પૂરો થઈ ગયો. બીજું, રોકાણો 35,000માં વેચી દેવા એક હવાલો બાકી રહી ગયો. રોકાણો 35,000માં વેચી દેવા. તો મિત્રો જુઓ, તમારા રોકાણોની કિંમત જૂના પાકા સરવૈયામાં આપેલી છે 33,000 રૂપિયા. હવે 33,000 રૂપિયાના રોકાણો જો તમે 35,000માં વેચો છો તો તમને 2,000 રૂપિયા નફો થાય છે. તો અહીંયા પુનઃમૂલ્યાંકનની જમા બાજુ તમારે લખવાનું રોકાણ વેચાણ નફો 2,000 રૂપિયા. એટલે કે તમને ફાયદો થયો 2,000 રૂપિયાનો. અને 35,000માં તમે વેચી દીધા એટલે રોકડા 35,000 આપણને મળે છે. તો અહીંયા લખાશે
રોકડ ખાતે મિલકત તેના બાજુ રોકડ ખાતે 35,000 કે જે તમને રોકડની આવક થઈ છે. તો રોકડ કૌંસમાં લખવાનું રોકાણ વેચાણ 35,000 રૂપિયા. તો આ પ્રમાણે તમે રોકાણની રકમ લખી. હવે તમારે બધા જ હવાલા પૂરા થઈ ગયા. સરવાળો કરવાનો. પુનઃમૂલ્યાંકન ખાતાની વાત કરીએ તો જમા બાજુ 4500 છે તો 4500 લખ્યા, ઉધાર બાજુ મૂક્યા. 4,000 બાદ કરતાં 500 રૂપિયા તફાવત આવે છે. તો આ 500 રૂપિયા ઉધાર બાજુ તફાવત આવે એનો મતલબ કે તે નફો છે. નફો 3 ભાગીદારો વચ્ચે વહેંચાશે, જયા, મમતા અને સ્મૃતિ. પ્રમાણ છે 4:5:1. તો 4:5:1ના પ્રમાણમાં 500 રૂપિયા વેચતા પહેલા ભાગીદારમાં 200 રૂપિયા આવે છે, બીજા ભાગીદારમાં 250 આવે છે અને ત્રીજા ભાગીદારમાં 50 આવે છે. અને આ તમારે તેના ચાલુ ખાતે લઈ ગયા. તમારે તે ચાલુ ખાતે લઈ જવાના છે. હવે આપણે ચાલુ ખાતાની જમા બાજુ આવીએ. ચાલુ ખાતાની જમા બાજુ તમારે પુનઃમૂલ્યાંકનનો નફો લખવાનો છે. 200 રૂપિયા જયામાં, 250 મમતામાં અને 50 રૂપિયા સ્મૃતિમાં, જે હમણાં આપણે ગણતરી કરીને લખેલા હતા. તો આ પ્રમાણે તમારે લખવાનું. હવે જે વ્યક્તિ નિવૃત્ત થાય છે તેનો સરવાળો આપણે પહેલાં કરવાનો છે. તો જુઓ, સ્મૃતિમાં આપણે જોઈએ તો અહીંયા 7 અને 27,050 જ છે, જ્યારે ઉધાર બાજુ 30 ને 10 40 ને 3 43,000 છે. તો સ્મૃતિમાં જમા બાજુ કરતાં ઉધાર બાજુનો સરવાળો વધારે છે. તો પહેલાં આપણે ઉધાર બાજુનો સરવાળો કરીશું. તો ઉધાર બાજુનો સરવાળો આવે છે 43,000. આ 43,000 આપણે જમા બાજુ મૂક્યા. તેમાંથી 7,000 રૂપિયા બાદ કર્યા, 20,000 રૂપિયા બાદ કર્યા અને 50 રૂપિયા બાદ કર્યા. તો 15,950 રૂપિયા તફાવત આવે છે. આ તફાવત તમારે તેના મૂડી ખાતે લઈ જવાના છે. કારણ કે નિવૃત્ત થતાં ભાગીદારની લેણી નીકળતી રકમ માટે જો કોઈ સૂચના તમને ન આપેલી હોય તો તમારે તેને લોન તરીકે બતાવવાના છે, જે વસ્તુ તમને ખ્યાલ છે. તો મૂડી ખાતાની ઉધાર બાજુ તમારે લાવવાના. સ્મૃતિના ખાનામાં 15,950, તેમાં લખવાનું સ્મૃતિના ચાલુ ખાતે, કારણ કે મૂડી ખાતામાં ચાલુ ખાતામાંથી લાવ્યા છે એટલે સ્મૃતિના ચાલુ ખાતે 15,950. આ વિગત આવી ગઈ. હવે બાકીના બે વ્યક્તિઓની વાત કરીએ તો જયાની જમા બાજુ 26,000 છે, 28,000 છે અને 200 છે. તો 54,200 છે. 54,200 ઉધાર બાજુ મૂક્યા. તેમાંથી 12,000 અને 20,000 બાદ કરો તો 22,200 તફાવત વધે છે. આ બાકી આગળ લઈ ગયા તરીકે આખરની મૂડી કહેવાય. મમતાની જમા બાજુ 14,000 છે, 35,000 છે, 250 છે એટલે 49,250 છે. 49,250 રૂપિયા લખતા 15,000 બાદ કરો એટલે 34,250 આવશે. તો આ તેમની આખરની મૂડી છે, જે તમારે ચાલુ ખાતા તરીકે જયામાં 22,200, મમતામાં 34,250, એટલે કે ચાલુ ખાતાની બાકી 22,200 ને 34,250 તમારે પાકા સરવૈયામાં ચાલુ ખાતા તરીકે લખી નાખ્યા. હવે મૂડી ખાતાની વાત કરીએ તો જયાની જમા બાજુનું ટોટલ 2 લાખ છે, આ 1 લાખ છે અને સ્મૃતિને 90,000 છે. ઉધાર બાજુ આપણે મૂકીએ તો 2 લાખ રૂપિયા તફાવત જયામાં આવે છે, 1 લાખ રૂપિયા તફાવત મમતામાં આવે છે. જે ભાગીદારો ધંધામાં છે તેમનો તફાવત આખરની મૂડી કહેવાય. તો આખરની મૂડી 2 લાખ અને 1 લાખ છે, જે તમે અહીંયા પાકા સરવૈયામાં લખી શકો છો. જયાની મૂડી 2 લાખ, મમતાની મૂડી 1 લાખ. તો આ પ્રમાણે તમારે મૂડીની રકમ લખાઈ ગઈ. અને સ્મૃતિના 90,000માંથી 15,950 રૂપિયા જો તમે બાદ કરો તો તફાવતની રકમ 74,050 આવે છે. આ તફાવતની રકમ નિવૃત્ત થતા ભાગીદારની છે એટલે તેને લોન તરીકે બતાવાશે. એટલે કે સ્મૃતિની લોન છે 74,050 અને તે તમારે નવા પાકા સરવૈયામાં તમારે લોન તરીકે બતાવી દેવાના 74,050. ત્યાર પછી તમારે જૂના પાકા સરવૈયામાંથી જે વસ્તુની કોઈ જ વધારો ઘટાડો થયો નથી, જેમ કે લેણદારો, તો લેણદારો 90,000 ને 90,000 લખાશે. ગાલખા અનામત 10,000 ને 10,000 લખાશે. તો આ પ્રમાણે તમારે જે નથી ફેરફાર થયો તે પૂરેપૂરી રકમ લખવાની. મિલકત લેણા બાજુ લેવા જઈએ તો જુઓ, મકાનની કિંમતમાં કોઈ જ વધારો ઘટાડો થયો નથી, તો મકાન જે છે તે 2,82,000 રૂપિયાથી મકાન લખાશે.
યંત્ર 1,45,000 રૂપિયાથી લખાશે. સ્ટોકમાં રોકાણો તો આપણે વેચાઈ ગયા છે. સ્ટોકમાં કોઈ ફેરફાર નથી થયો તો સ્ટોક પૂરેપૂરો 20,000થી દેખાશે. દેવાદારો પૂરેપૂરા 50,000થી લખાશે. જે મિલકત અને દેવામાં કોઈ ફેરફાર નથી થયો તેને તે જ કિંમતે બતાવીને હવે આપણે સરવાળો કરીએ તો 5,34,500 અને 5,34,500 તમારે પાકા સરવાળાની બંને બાજુનો સરવાળો સરખો આવે છે. એનો મતલબ કે દાખલો તમારો પૂરો થાય છે. તો મિત્રો એકદમ સરળ દાખલો હતો. હું તમારી સામે એક એક ગણતરી એક એક 2 સેકન્ડ માટે મૂકું છું. તમે તેને ફરીથી રિમાઇન્ડર કરી લો અને પછી આપણે નવા દાખલા તરફ આગળ વધીએ. તો આ તમારું પહેલાં જૂનું ને નવું પ્રમાણ, આ લાભની ગણતરી, નવી પાઘડીમાં તેનો ભાગ, તેના આધારે આમનોંધ, પુનઃ મૂલ્યાંકન ખાતું આ રીતે તૈયાર થશે. ત્યાર પછી ચાલુ ખાતું બનશે. આ પ્રમાણે તમારું ચાલુ ખાતું બને છે. ત્યાર પછી આ મૂડી ખાતું તૈયાર થયું. અને સૌથી છેલ્લે તમારું નવું પાકું સરવૈયું, બંને બાજુ સરખી રકમથી. તો આ પાકા સરવૈયાની નોંધ પૂરી થઈ અને તમારો દાખલો પૂરો થયો. હવે 9મો દાખલો હું તમારી સામે ગણું છું મિત્રો. ગણતરી કરતા જઈએ એટલે તમને થોડો ખ્યાલ આવે કે કઈ રીતે દાખલો ગણાય છે. દાખલા નંબર 9ની વાત કરીએ તો 9મા દાખલામાં 3 ભાગીદારો છે, માધવ, રાધા અને ગોપી. તો માધવ, રાધા અને ગોપી 1/2, 1/3 અને 1/6 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે, જે તમને આપેલું છે. તો આપણે તેના પ્રમાણને લખીશું. અહીંયા આપણે લખીએ માધવ, રાધા અને ગોપી 1/2, 1/3 અને 1/6 નફો નુકસાન વહેંચે છે. હવે આ પ્રમાણ સરખું નથી તો પ્રમાણ તમારે પહેલાં સરખું લાવવું પડે એટલે 6 લસા લઈ શકાય. આને આપણે 3 વડે ગુણવાના છે. આ રાધાની કિંમતને 2 વડે ગુણીએ એટલે 3/6, 2/6 અને 1/6. એનો મતલબ એવો થયો કે જૂનું પ્રમાણ 3/2/1 છે. તો 3/2/1 જૂનું પ્રમાણ છે. ભાગીદાર તરીકે રાધા નિવૃત્ત થાય છે એટલે રાધાનો 2 ભાગ કેન્સલ થાય છે. તમે જુઓ તો તમને ક્યાંય પણ હવાલામાં નવું પ્રમાણ આપેલું નથી. એનો મતલબ એવો થયો કે નવું પ્રમાણ 3/1 છે. તો આ ગણતરી આપણે આગળના ટૂંકા દાખલાઓ પરથી શીખ્યા કે ભાઈ જે વધે છે તે નવું પ્રમાણ છે. હવે આપણે દાખલાને ગણવા માટે સૌથી પહેલાં જુઓ, ધ્યાન આપો. પહેલાં તો તમારે રાધાને પાઘડીમાંથી ભાગ આપવો પડશે. તો રાધાનો પાઘડીમાં ભાગ આપણે શોધવાનો છે. તમે જુઓ તો તમને લખ્યું છે રાધાને પાઘડી પેટે 40,000 રૂપિયા ચૂકવવા. નવી પાઘડીની કિંમત અહીંયા તમને કહેલું નથી. એનો મતલબ કે 40,000 રૂપિયા તમારે આપી દેવાના છે. તો 40,000 રૂપિયા જે તમારે આપવાના છે તે 3/1 પ્રમાણમાં માધવ અને ગોપી આપશે. તો માધવ અને ગોપી એટલે જુઓ અહીંયા માધવ 3/30,000 રૂપિયા આપશે અને ગોપી પોતાના 1/10,000 રૂપિયા આપશે. એટલે આપણે જો આમનોંધ લખવી હોય તો આમનોંધ આ રીતે લખી શકાય. માધવના મૂડી ખાતે ઉધાર 30,000, ગોપીના મૂડી ખાતે ઉધાર 10,000, તે રાધાના મૂડી ખાતે 40,000. એટલે કે 40,000 રૂપિયા તમારે રાધાને આપવાના છે. માધવ તેમાંથી 30,000 આપશે અને 10,000 ગોપી આપશે. તો આ તમારે આમનોંધ થઈ. હવે તમારે દાખલાના ભાગરૂપે 4 ખાતા બનાવવાના. પહેલું બનાવવાનું છે પુનઃ મૂલ્યાંકન ખાતું
વિગત રકમ ઉધાર અને જમા. ત્યાર પછી રોકડ ખાતું બનાવવાનું છે. વિગત રકમ મૂડી ખાતા બનાવવાના થશે. મૂડી ખાતામાં તમારે આ પ્રમાણે ખાના બનાવવાના. ઉધાર બાજુ વિગત માધવ રાધા ગોપી, જમા બાજુ તમારે બનાવવાનો વિગત માધવ રાધા ગોપી, અને પાકા સરવૈયામાં મૂડી દેવા રકમ મિલકત લેણા રકમ. તો આ પ્રમાણે તમારે ખાના બનાવે. હવે દાખલાની શરૂઆત આપણે મૂડીથી કરીશું. તો મૂડી તમારે મૂડી ખાતાની જમા બાજુ લખવાની છે. બાકી આગળ લાવ્યા, પહેલા ભાગીદારની 1,36,000 છે, બીજા ભાગીદારની 50,000 છે રાધાની, અને ગોપીના 54,000 છે. તો આ પ્રમાણે તમારે 3 ભાગીદારોની મૂડી. દરેક દાખલામાં તમારે આ પ્રક્રિયા સ્પષ્ટ રીતે પહેલાં કરવાની જ છે. જ્યારે તમે દાખલો શરૂ કરો ત્યારે સૌથી પહેલાં તમારે મૂડીની રકમ 3 ભાગીદારોની તમારે જમા બાજુ લખી નાખવાની. ત્યાર પછી જુઓ બીજું લખેલું છે લેણદારો. લેણદારો ન વેચાય. કામદાર વળતર અનામત વેચાશે, પરંતુ કામદાર વળતરની સામે તમારી હવાલામાં કામદાર વળતર અનામતની જોગવાઈ 30,000 નક્કી કરવામાં આવી છે. અને તમારી પાસે 24,000 રૂપિયા જ છે. જુઓ, ધ્યાન આપો, તમારી પાસે કામદાર વળતર અનામતના 24,000 રૂપિયા જૂના પાકા સર્વેમાં બતાવ્યા છે, પરંતુ જોગવાઈ તમારી 30,000 નક્કી કરવામાં આવી છે. એનો મતલબ કે 6,000 રૂપિયા હજી તમારે જરૂરિયાત ઊભી થશે. તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ તમારે લખવાનું કામદાર વળતર જોગવાઈ 6,000 રૂપિયા આ લખાશે, અને 30,000 રૂપિયા નવા પાકા સરવૈયામાં કામદાર વળતર દાવો 30,000 રૂપિયા. આ પ્રમાણે તમારે તેની નોંધ થશે કે 30,000 રૂપિયા દાવો છે. બીજું, કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ન વેચાય, પરંતુ રોકાણ વધઘટ ભંડોળ વંચાશે. પણ રોકાણને લગતો કોઈ હવાલો હોય તો તમારે તે પહેલાં જોઈ લેવો પડે. તો રોકાણને લગતો કોઈ પણ હવાલો નથી, અને એ પૂરેપૂરા 12,000 રૂપિયા તમારે ભાગીદારોના મૂડી ખાતે જમા આપવાના છે. તો અહીંયા ભાગીદારોના મૂડી ખાતે તમારે લખવાનું રોકાણ ભંડોળ. નફા નુકસાનનું પ્રમાણ આપણે શોધેલું છે 3:2:1 છે. તો 12,000ને 3:2:1 જો આપણે વેચીએ તો રોકાણ વધઘટની ભંડોળની રકમ આવશે 6,000, 4,000 અને 2,000. તો આ પ્રમાણે રોકાણ વધઘટ ભંડોળ 12,000 રૂપિયા તમારે વેચાઈ ગઈ. રોકડની બાકી 12,000 રૂપિયા છે પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ. તો મિલકત લેણાની બાકી આગળ લાવ્યા 12,000 રૂપિયા રોકડ ખાતામાં ઉધાર બાજુ લખાશે. ત્યાર પછી દેવાદારો નહીં, સ્ટોક નહીં, રોકાણો નહીં, પેટન્ટ નહીં, મકાનની જાહેરાત ઝુંબેશ ખર્ચ એ અવાસ્તવિક ખર્ચો છે. મૂડી ખાતાની ઉધાર બાજુ તમારે તે વેચવાનો થશે. જાહેરાત ઝુંબેશ ખર્ચ રકમ આપેલી છે 24,000. 24,000ને તમારે 3:2:1 વેચીએ તો પહેલા ભાગીદારમાં આવશે 12,000, બીજા ભાગીદારમાં આવશે 8,000 અને ત્રીજા ભાગીદારમાં આવશે 4,000. તો આ પ્રમાણે તમારે રકમ વહેંચાઈ. હવે તમારે હવાલા શરૂ કરવાના. પહેલો હવાલો છે પેટન્ટની કિંમત 20% ઘટાડવી. જો મિત્રો પેટન્ટ તમને 35,000 રૂપિયાના આપેલા છે, તો અહીંયા આપણે મિલકત લેણા બાજુ ગણતરી કરીએ. પેટન્ટ 35,000 માઇનસ ઘટાડો 20% પ્રમાણે 7,000. તો 35,000માંથી 7,000 રૂપિયા બાદ કરતાં 28,000 રૂપિયા પેટન્ટની કિંમત આવશે. મિલકતની કિંમતમાં ઘટાડો તમારા માટે નુકસાન કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ તમારે લખાશે પેટન્ટ ઘટાડો 7,000 રૂપિયા. તો આ પ્રમાણે તમારે નોંધ થશે પહેલાંની. પછી લખ્યું છે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી. 90% સુધી ઘટાડવી એનો મતલબ કે માત્ર 10% ઘટાડવા.
90% રાખવાના છે. તો મકાનની કિંમત તમને જૂના પાકા સરવૈયામાં આપેલી છે 75,000. 75,000ના 10% 7500 રૂપિયા તમારે ઘટાડવાના છે. એટલે અહીંયા લખાશે મકાન ઘટાડો 7,500. અને નવી કિંમત તમારે મિલકત તેના બાજુ લખાશે મકાન 75,000 માઇનસ ઘટાડો 7,500, બહાર આવશે 67,500. તો આ પ્રમાણે મકાનની કિંમત લખી. પછી કામદાર વળતરની જવાબદારી 30,000 તો આપણે લખી દીધી છે અહીંયા. કામદારની જવાબદારી એટલે હવાલો પૂરો થઈ ગયો. પછી લખ્યું છે દેવાદારો પર ગાલખાદ અનામત 5%થી વધારવી. 5%થી વધારવી એનો મતલબ કે તમારા 80,000 રૂપિયા જે દેવાદારોની કિંમત છે એમાં બીજા 5% 4,000 વધારવાના છે. એટલે 9,000 રૂપિયાથી તે લખાશે. એટલે ગણતરી આ રીતે થશે. દેવાદારો 80,000, 5,000 તો પહેલેથી બાદ કરેલા છે. બીજા 4,000 રૂપિયા 5% પ્રમાણે તમારે વધારવાના છે. એટલે બાદ કરવાના થશે 9,000 અને 71,000 રૂપિયા બહાર આવશે. તો 71,000 રૂપિયા જુઓ, 5,000 તો પહેલેથી બાદ કરેલા છે. બીજા 5% પ્રમાણે 80,000ના 5% પ્રમાણે 4,000 બીજા તમારે વધારવાના છે. એટલે ટોટલ 9,000 રૂપિયા બાદ થશે. અને 4,000 રૂપિયા પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ તમારે લખાશે ગાલખાદ અનામત 4,000 રૂપિયા. તો આ પ્રમાણે દાખલો થશે. પછી રાધાને પાઘડી પેટે 40,000 રૂપિયા ચૂકવવા. તો આપણે અહીંયા જોયું છે કે રાધાને જે 40,000 રૂપિયા તમારે આપવાના છે તેમાંથી 30,000 રૂપિયા માધવ આપશે અને 10,000 રૂપિયા ગોપી આપશે. તો મૂડી ખાતામાં માધવ આપે છે 30,000, તો માધવમાં 30,000 ઉધાર કરવાના. ગોપી આપે છે 10,000, તો ગોપીમાં 10,000 ઉધાર કરવાના. આપવાના છે રાધાને એટલે લખાશે રાધા ખાતે. તો આ પ્રમાણે તમે નોંધ કરી. હવે રાધામાં તમારે રકમ લખવાની છે. 30,000 રૂપિયા જમા કરીશું તેના માટે લખાશે માધવ ખાતે. 10,000 રૂપિયા જમા કરીશું તેની સામે લખાશે ગોપી ખાતે. એટલે કે જેને મળે છે તેના ખાતે જમા અને જે આપે છે તેના ખાતે ઉધાર. હવે લખ્યું છે અગાઉના વર્ષે માંડી વાળેલ ગાલખાદના 3,000માંથી 500 રૂપિયા મળ્યા. ગયા વર્ષે ગાલખાદ તરીકે રકમ તમે માંડી વાળેલી હતી તેમાંથી 500 રૂપિયા અત્યારે તમને પાછા મળે છે. એટલે એક તો આવક થાય છે અને બીજું રોકડ મળે છે. તો અહીંયા તમારે પુનઃમૂલ્યાંકન ખાતામાં પહેલી વખત મુદ્દો આવે છે એટલે ધ્યાન આપજો. ગાલખાદ પરત 500 અને રોકડ ખાતાની ઉધાર બાજુ તમારે લખવાનું થશે ગાલખાદ પરત ખાતે 500. એટલે કે રોકડ ખાતાની ઉધાર બાજુ રોકડ આવી છે તેમ 500 લખ્યા અને આવક થઈ છે એટલે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ 500 રૂપિયા લખ્યા. ત્યાર પછી લખ્યું છે રાધાને 5,000 રૂપિયા રોકડા ચૂકવવા. રાધાને 5,000 રૂપિયા રોકડા ચૂકવવાના છે એટલે રાધાની મૂડી ખાતાની ઉધાર બાજુ પહેલેથી તમારે 5,000 રૂપિયા લખવાના. એમાં લખાશે રોકડ ખાતે. એટલે કે આટલા રૂપિયા આપણે રોકડા આપ્યા. તો 5,000 રૂપિયા રાધાને રોકડા ચૂકવ્યા. રોકડ ખાતાની જમા બાજુ તમારે લખવાના થશે રાધાના મૂડી ખાતે 5,000 રૂપિયા. એટલે આટલા રૂપિયા ચૂકવી દે. અને બાકીની રકમ 2 સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવા. બાકીની રકમ 2 સરખા હપ્તામાં તમારે ચૂકવવાની છે 10% વ્યાજ સાથે. તો આ પ્રમાણે તમે ગણતરી કરી અને હવે આપણે દાખલાને પૂરો કરીશું. મને લાગે છે ત્યાં સુધી તમને બધાને બહુ સરસ ખબર પડી હશે. છતાં હું તમારી સામે ફરીથી દાખલો મૂકું છું. એક વખત માટે નજર કરી દો, ત્યાર પછી આપણે તેને પૂર્ણાહુતિ તરફ આગળ વધારીએ. તો હવે તમને બધાને બધી વિગતોમાં બહુ સરસ રીતે સમજ પડી ગઈ હશે. હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું
તો પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતાનો જો સરવાળો જોવા જઈએ તો ઉધાર બાજુનો સરવાળો વધારે છે, તો ઉધાર બાજુનો સરવાળો કરીશું અને એ રકમ આવે છે 6 ને 6 10 24,500. 24,500 જમા બાજુ આપણે મૂકીએ, તેમાંથી 500 રૂપિયા બાદ કરતાં 24,000 રૂપિયા તફાવત આવે છે. જમા બાજુ પડેલો તફાવત ખોટ કહેવાય. 3 ભાગીદારો વચ્ચે વહેંચાશે. માધવ, રાધા અને ગોપી. પ્રમાણ છે 3:2:1. 6 ચોક 24 એટલે પહેલામાં 9,000 આવશે. એક મિનિટ, રોકાણોની રકમ એક હવાલો બાકી રહી ગયો લાગે છે. હા જુઓ, તમે પાકા સર્વેમાં જુઓ તો રોકાણોની બજાર કિંમત 64,000 છે અને 58,000 રૂપિયા રકમ છે. એનો મતલબ કે 64,000 રૂપિયાની બજાર કિંમત છે એટલે 58,000 ના 64,000 થયા છે એટલે તમને 6,000 રૂપિયા ફાયદો થયો છે. તો અહીંયા લખાશે રોકાણ ફાયદો. આ આપણે નજર કરવાની બાકી હતી. જૂના પાકા સર્વેમાં રોકાણોની જુઓ રકમના ખાનામાં 58,000 લખ્યા છે, પરંતુ બજાર કિંમત 64,000 છે એટલે એમાં 6,000નો વધારો થયો છે. તો 6,000નો વધારો થયો છે એ આપણે અહીંયા લખવો પડે અને નવી કિંમત રોકાણોની અહીંયા બતાવવી પડે. તમારે રોકાણોની કિંમત 64,000 રૂપિયા બતાવાશે. હવે આપણે સરવાળામાં 24,500માંથી 6,500 બાદ કરીએ તો 18,000 રૂપિયા તફાવત આવે છે. આ 18,000 રૂપિયા તફાવત 3:2:1માં વહેંચતા માધવના ભાગે 9,000 રૂપિયા આવે છે, રાધાના ભાગે 6,000 રૂપિયા આવે છે અને ગોપીના ભાગે 3,000 રૂપિયા આવે છે. તો આ રીતે કોઈ વિગત બાકી ન રહી જાય તેનું પણ ધ્યાન રાખજો, કારણ કે કોઈ વિગત બાકી રહેશે તો ભૂલ ગણાશે. હવે ખોટ તમારી મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય તો અહીંયા લખાશે પુનઃ મૂલ્યાંકન ખોટ. પહેલા ભાગીદારમાં 9,000, બીજા ભાગીદારમાં 6,000, ત્રીજા ભાગીદારમાં 3,000 એટલે ગોપીમાં 3,000. હવે આપણે રોકડ ખાતાનો સરવાળો કરીએ તો રોકડ ખાતાની ઉધાર બાજુનું ટોટલ 12,500 છે. 12,500ને આપણે જમા બાજુ મૂકીએ તો તમારો તફાવત 7,500 આવે અને આ 7,500 એ આખરની બાકી છે એટલે તેના માટે શબ્દ લખાશે બાકી આગળ લઈ ગયા. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અને એ 7,500 રોકડ શિલ્લક તરીકે પાકા સરવૈયામાં લખાશે મિલકત લેણા બાજુ. રોકડ શિલ્લક 7,500. હવે મૂડી ખાતાની વાત કરીએ તો મૂડી ખાતામાં જે વ્યક્તિ પહેલાં નિવૃત્ત થાય છે એનું ટોટલ કરીએ તો માધવ, રાધા અને ગોપીમાંથી રાધા ઘરે જાય છે તો રાધાનું ટોટલ આપણે વિચારીએ તો 50, 80, 90, 94. તો એનો 94,000 રૂપિયા ટોટલ છે. 94,000 રૂપિયા આપણે ઉધાર બાજુ મૂકીએ તો 94,000માંથી 8 ને 6 14 ને 5 19,000 બાદ કરતાં 75,000 રૂપિયા બાકી રહે છે. અને આ તમારે લોન તરીકે લખવાના છે કે રાધાની લોન 75,000 રૂપિયા છે. તો આ પ્રમાણે તમારે નવા પાકા સરવૈયામાં પણ લખી શકાય રાધાની લોન 75,000. ત્યાર પછી જો બાકી રહેતા જે નિવૃત્ત થતો ભાગીદાર છે તેની લેણી રકમ માટે કશું ના કહ્યું હોય તો તેને તમારે લોન તરીકે બતાવવાના. પછી માધવનું ટોટલ કરીએ તો 1,42,000 રૂપિયા જમા બાજુનું ટોટલ છે અને આ 56,000 છે. 56,000 અને 1,42,000. 1,42,000માંથી 12,000, 9,000, 21 ને 30, 41 બાદ કરો તો 91,000 રૂપિયા તફાવત આવે છે. આ રકમમાંથી 1, 2, 3 બાદ કરતાં 91 આવે. 56માંથી 14 ને 3 17 બાદ કરતાં 39,000 રૂપિયા આવે છે.
અને જે તમારા માટે મૂડી કહેવાય, બાકી આગળ લઈ ગયા. એટલે કે નવા પાકા સરવૈયામાં તમે તે મૂડી તરીકે લખી શકો છો. વધેલા ભાગીદારો છે માધવ અને ગોપી. માધવના 91,000 છે, ગોપીના 39,000 છે. આટલું થઈ ગયા પછી જે મિલકત અને દેવામાં કોઈ ફરક નથી પડ્યો તેવા લેણદારો છે. તો લેણદારો પૂરેપૂરા 50,000 રૂપિયાથી બતાવાશે. ત્યાર પછી કર્મચારી પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડની રકમ 15,000 રૂપિયા છે. કામદાર વળતરની જવાબદારી આવી ગઈ છે. તો આ પ્રમાણે તમે બધા મૂડી દેવા બાજુ રકમ લખી. મિલકત લેણા બાજુ પેટન્ટ આવી ગયા, મકાન આવી ગયા, રોકાણો આવી ગયા, દેવાદારો આવી ગયા, રોકડ શિલ્લક આવી ગઈ અને સ્ટોક બાકી છે. તો અહીંયા તમારે સ્ટોક લખાશે 62,000. અને ત્યાર પછી તમારે બંને બાજુનો સરવાળો કરવાનો છે. તો બંને બાજુનો સરવાળો કરો તો 3 લાખ રૂપિયા ટોટલ થાય છે. મિત્રો, હજી દાખલો તમારો અધૂરો છે. અહીંયા આપણને એવું કહ્યું છે કે નિવૃત્ત થતાં ભાગીદારની લેણી રકમને તમારે 2 સરખા વાર્ષિક હપ્તાઓમાં ચૂકવવાની છે. એટલે બીજું એક વધારાનું ખાતું તમારે બનાવવું પડશે, લોનનું ખાતું. તો લોનનું ખાતું હું દોરું છું, પછી તમને બતાવું છું કે તમારે કઈ રીતે તેની ગણતરી કરવાની છે. તમે જોઈ શકો છો કે પાકા સરવૈયામાં 75,000 રૂપિયા બતાવેલા છે લોનના. આ 75,000 રૂપિયા 2 સરખા વાર્ષિક હપ્તાઓમાં તમારે ભાગીદારને ચૂકવવાના છે. તો અહીંયા તમારે લોનનું ખાતું બનશે. લોનનું ખાતું બનાવવા માટે તમારે આ પ્રમાણે ખાના દોરવાના છે: રકમ, વિગત, તારીખ, રકમ, વિગત અને તારીખ. અહીંયા મથાળું લખાશે રાધાની લોન ખાતું. 1/4/2016 ભાગીદાર નિવૃત્ત થાય છે. ખાનામાં પહેલું ખાનું બનશે ઉધાર બાજુ તારીખ, વિગત રકમ, જમા બાજુ તારીખ, વિગત રકમ. હવે રિટાયર્ડ થાય છે એ તારીખ છે 1/4/2016. વિગતમાં લખાશે બાકી આગળ લાવ્યા, એટલે કે 75,000 રૂપિયા આપણે તેને ચૂકવવાના છે. 75,000 રૂપિયા લખ્યા. હવે 10% વ્યાજ તમારે ચૂકવવાનું છે. તો 1/4/2016 વર્ષ શરૂ થાય તો વર્ષ પૂરું થશે 31/3/17. વ્યાજ ખાતે 75,000ના 10% 75 રૂપિયા વ્યાજ એમાં આપણે જમા થશે. એટલે આ ટોટલ તમારું થશે 82,500. અને 31/3/17 તમારે પહેલો હપ્તો ચૂકવવાનો છે. એટલે અહીંયા લખાશે 31/3/17 પહેલો હપ્તો આપણે ચૂકવીએ. એટલે તમારે લખાશે બેંક ખાતે કઈ રીતે રકમ ચૂકવાશે. જુઓ, આ 75,000 રૂપિયા છે તેના 50% 37,500 થાય. એટલે કે 37,500 લોનની રકમ અને 7500 રૂપિયા પૂરેપૂરા વ્યાજની રકમ. એ ટોટલ તમે 45,000 રૂપિયા ચૂકવો છો. હવે 82,500 તમારો સરવાળો છે. એમાંથી 45,000 તમે ચૂકવી દીધા, એટલે 37,500 બાકી આગળ લઈ ગયા તરીકે 31/3/17 લખાશે કે આટલા રૂપિયા હજી આપણે ચૂકવવાના બાકી છે. તો આ પ્રમાણે તમારે પહેલા વર્ષની ગણતરી પૂરી થઈ. હવે બીજું વર્ષ શરૂ થાય છે 1/4/17. બાકી આગળ લાવ્યા 37,500. આ 37,500 રૂપિયા અહીંયા જમા તરીકે લાવ્યા. આ વર્ષ પૂરું થશે 31/3/18. જેમાં 10% પ્રમાણે વ્યાજ ઉમેરાશે 3,750. અને સરવાળો આવશે 41,250. 37,500 વર્ષના શરૂઆતમાં બાકી 10% પ્રમાણે 3,750 વ્યાજ ઉમેર્યું, 41,250 રકમ થઈ. હવે વર્ષ પૂરું થશે 31/3/18. તમારે રકમ ચૂકવવાની છે બેંક ખાતે 37,500નો હપ્તો અને 3,750 રૂપિયા વ્યાજ. ટોટલ તમે 41,250 રૂપિયા ચૂકવ્યા અને વર્ષના અંતે તમારું આ ખાતું બંધ થઈ ગયું.
તો આ પ્રમાણે રાધાની લોનનું ખાતું પણ તમારે આ દાખલાની જરૂરિયાત પ્રમાણે બતાવવાનું છે. મિત્રો, આખો દાખલો ખૂબ સરસ રીતે પૂરો થયો છે. મને લાગે છે કે તમને સરસ રીતે સમજ પડી હશે. સતત આનું પુનરાવર્તન કરતા રહેજો અને આપણે ફરીથી મળીશું બીજા નવા વિડીયો લેક્ચર સાથે, જેમાં તમને આગળના સ્વાધ્યાયના દાખલા ગણીશું. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, પુનરાવર્તન કરતા રહો અને તૈયારી કરતા રહો. આવજો.